વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 3 જુલાઈ 2025 ને ગુરુવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. 1. એશિયન ચેમ્પિયનશિપ. ટેબલ ટેનિસમાં ભારતની દિવ્યાંશી ભૌમિકે તાસ્કનમાં 29મી એશિયન યુથ ચેમ્પિયનશિપ U15માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં ચીનની ઝુ કીહીને 4-2થી હરાવી છે. નંબર 2. પ્રથમ સી શિપ ઓબ્ઝર્વર મિશન. ભારત, જાપાન, USA, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ક્વાડ એટ સી શિપ ઓબ્ઝર્વર મિશન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સહયોગ અને સુરક્ષા વધારવાનો છે. 3. સ્મૃતિ મંધાના આઈસીસી રેન્કિંગમાં 3જા સ્થાને. સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા T20 રેન્કિંગમાં 3જા સ્થાને પહોંચી છે. તેણે કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ 771 મળ્યું છે. તે ODIમાં પ્રથમ સ્થાને રહી છે. નંબર 4. રાષ્ટ્રીય રમતગમત નીતિ મંજૂર. ભારત સરકારે રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025ને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને એક અગ્રણી રમતગમત રાષ્ટ્ર બનાવવાનો અને 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની શક્યતા વધારવાનો છે. નંબર 5. નંદન નીલેકણી માટે નવી જવાબદારી. નંદન નીલેકણીને ઇન્ડિયા એનર્જી ટાસ્ક ફોર્સના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલ ઉર્જા ક્ષેત્રમાં ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરશે. નંબર 6. આરબીઆઈના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. આરબીઆઈએ કેશવન રામચંદ્રનને નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અગાઉ રિસ્ક મોનિટરિંગ વિભાગમાં પ્રિન્સિપાલ ચીફ જનરલ મેનેજર અને આરબીઆઈ કોલેજના પ્રિન્સિપાલ હતા. નંબર 7. ભારતીય રેલવેની નવી એપ. રેલવે મંત્રીએ રેલ1 મોબાઈલ એપ લોન્ચ કરી છે. તે મુસાફરોને ટિકિટ બુકિંગથી લઈને ફૂડ ઓર્ડર સુધીની તમામ સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડશે. નંબર 8. 3 દાયકા પછી ભારતીય પ્રધાનમંત્રીની ઘાના મુલાકાત. PM મોદી 5 દેશોના પ્રવાસ માટે રવાના થયા છે. તેઓ પહેલા ઘાનાની મુલાકાત લેશે. આ પહેલા નહેરુ 1957 અને નરસિંહા રાવ 1955માં ગયા હતા. નંબર 9. કઝાકિસ્તાનમાં હિજાબ પર પ્રતિબંધ. કઝાકિસ્તાન જાહેર સ્થળોએ હિજાબ અને બુરખા જેવા ચહેરા ઢાંકતા કપડાં પર પ્રતિબંધ મૂક્યો છે. ખાસ પરિસ્થિતિમાં તેને પહેરવા માટે છૂટ આપવામાં આવી છે. નંબર 10. કેપ્ટન કુલના ટ્રેડમાર્ક માટે અરજી. MS ધોનીએ કેપ્ટન કુલ શબ્દના ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. મંજૂરી પછી બીજું કોઈ આ શબ્દનો ઉપયોગ કરી શકશે નહીં.